નમસ્કાર દર્શક મિત્રો, એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાજપના એક મહાકાય ભ્રષ્ટાચારના ષડયંત્રનો પર્દાફાશ થયો। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે જીઆઈડીસીમાં પ્રથમ તબક્કે 3 અબજ 50 કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં 12 અબજ 20 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ મળી આવ્યા છે। ત્યારે ચૂંટણી સમયે કહેવાતી હતી કે ભરોસાની ભાજપ તે હવે ભ્રષ્ટાચારની ભાજપ બની છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના જીઆઈડીસીમાં પ્રથમ તબક્કે 3 અબજ 50 કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં 12 અબજ 20 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ અને સિલસિલાબંધ હકીકતો પ્રેસ અને મીડિયાને આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વધુમાં શું જણાવ્યું, આવો જોઈએ। કેટલાક સરકારમાં બેઠેલા અધિકારીઓનો પણ આત્માનો થાય એટલે એમને માહિતીઓ આપે। કેટલાક આપણા જેવા પત્રકાર મિત્રો પણ કે જેને પબ્લિક ઇન્ટરેસ્ટમાં રસ છે, ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરીને પણ વિગતો આપતા। ભૂતકાળમાં અમને ખબર છે કે મેં વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવ્યો હતો કે જીએસપીસી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન એ વખતના મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે 20 PCM અને ગેસ મળી ગયો છે, હવે તમારો ગુજરાત ચકલી પડશે તો પાણી પેટ્રોલ ડીઝલ આવશે। હવે કોઈ મારો માલધારી કે ખેડૂત સાયકલ ઉપર કેન મૂકીને દૂધ વેચવા નહીં જાય, હવે એ કેનમાં પેટ્રોલ ડીઝલ થઈ જશે। 20 PCM એ અરબિયન કન્ટ્રીઝમાં પણ ના મળે। 20 PCM ટ્રિલિયન ક્યુબિક મીટર ગેસ મળ્યો છે। પછી સીએજી કહ્યું કે દેશમાં 22,000 કરોડ, બહાર જઈને 7,000 કરોડ, ટોટલ 29,000 કરોડ રૂપિયા પાણીમાં નાખ્યા છે અને એક ટીપું ઓઇલ અને ગેસ મળ્યો અને એક દાખલો આપ્યો। આ રીતે પીએસયુની ઉપયોગ એમણે કર્યો છે। આપણા રાજ્યમાં એક જાહેર સાહસ બનાવવામાં આવી કે જે નાના ઉદ્યોગકારો, કોઈ વિશ્વકર્મા સમાજના ભાઈઓ, નાના મેકેનિક, નાનું ઉત્પાદન કરેલા લોકોને સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ મળે અને કોઈ રોજીરોટી ઈચ્છતો હોય તો દૂર ન જવી પડે, ત્યાં જ રોજી પડે, એ આશયથી જીઆઈડીસીની સ્થાપના ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન। અને આપ જોયું કોંગ્રેસના શાસનમાં ભાવનગર થયું, ત્યાં જીઆઈડીસી બન્યું। નાના એવા વિસ્તારો કે જ્યાં સંતુલિત વિકાસ માટે જીઆઈડીસી ઘણા એવા નાના ઉદ્યોગકારો ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યો, એમને સુવિધા આપી, એમને પ્લોટ આપ્યો અને પરિણામે નાનો ઉદ્યોગકાર એક નાનું કામ કરતો થયો અને સ્થાનિકને ત્યાં રોજી મળતી હતી। આ જીઆઈડીસી ભાજપની સરકાર આવ્યા પછી ચૂંટણી સમયે ક્યાંક જાહેરાત કરી, અમલજીપુરમાં કહી ગયા હતા જીઆઈડીસી બનાવવાની, ક્યાંક નવી બની કરે છે શું વાત? જીઆઈડીસી ભૂતકાળના જે પ્લોટો હોય એમાં ભ્રષ્ટાચાર કરવા માટે ષડયંત્ર કરે છે। હું આપને જ આજની મારી પ્રેસ કોન્ફરન્સમાં વાત કરવાને આપને આપું છું કે પરિપત્રોની કોપીની સાથે ભાજપના એક મહાકાય ભ્રષ્ટાચારના ષડયંત્રની વિગતો આપની પાસે રજૂ કરીશું। પહેલા તબક્કે આ ભ્રષ્ટાચારમાં 3 અબજ અને 50 કરોડ રૂપિયા પ્રજાની તિજોરીને નુકસાન અને ભ્રષ્ટાચાર। બીજા તબક્કામાં, પહેલા તબક્કામાં 5 લાખ સ્ક્વેર મીટર, બીજા તબક્કામાં 20 લાખ સ્ક્વેર મીટર, એટલે કે 12 અબજ અને 20 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર। થોડી આંકડાકીય માહિતી છે, પ્રિન્ટના મિત્રોને હું રિટર્ન મારી પ્રેસ નોટ પણ આપીશ, એટલે આપણે કદાચ લખવાની તકલીફ નહીં હોય તો પણ ચાલે। એનો ભ્રષ્ટાચાર થયો છે।
ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી સમયે કહ્યું હતું, ભરોસાની ભાજપ. આ સિલસિલાબંધ હકીકતો પછી ને વારંવાર આવતી આ બાબતો પછી કહેવું પડે કે ભરોસાની ભાજપ નહીં, ભ્રષ્ટાચારની ભાજપ. મારે અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે, અણાવડત, અણઘડ વહીવટ અને ભય મુક્ત ભ્રષ્ટાચાર એ ભારતીય જનતા પાર્ટીનો પર્યાય બની ગયો છે. આપણે ત્યાં આઝાદી પછી जन सेवा, जन कल्याण, जन सुविधा અને એક સંતુલિત વિકાસ માટે PSU જાહેર સાહસો પબ્લિક સેક્ટર્સ ની સ્થાપના કરવામાં આવી. એ સમયે એક પરિકલ્પના સાથે કે લોક સેવા અને સંતુલિત વિકાસ થાય અને સાથોસાથ આર્થિક ઉપાર્જન પણ સરકારને એક તબક્કો આવે કે જ્યારે વિકાસ થઈ ગયો પછી ત્યાંથી આર્થિક ઉપાર્જન પણ એક નિગમમાં થાય. એ ભાવના સાથે PSUs बनाया. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।